નમસ્કાર મિત્રો, સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ સરકાર દ્વારા 10 પ્રકારના વ્યવસાયો માટે સાધનોની ટૂલકીટ મફતમાં આપવામાં આવે છે, જેના ફોર્મ તારીખ 3/7/2024થી ઓનલાઈન ભરાવાનું ચાલુ થઈ ગયેલ છે. આ યોજના હેઠળ જુદા જુદા 10 પ્રકારના વ્યવસાયોનો સમાવેશ થાય છે, જેમાં દૂધ દહીં વેચનાર, ભરતકામ કરનાર, બ્યુટી પાર્લર, પાપડ બનાવનાર, વાહન સર્વિસ અને રિપેરિંગ કરનાર, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક સાધન રિપેરિંગ, અથાણા બનાવનાર અને પંચર કીટનો સમાવેશ થાય છે. આવા 10 વ્યવસાયો માટે સાધનની કીટ મફતમાં આપવામાં આવે છે. મિત્રો, આ યોજના માનવ ગરિમા યોજના કરતાં જુદી છે. માનવ ગરિમા યોજનામાં માત્ર અનુસૂચિત જાતિના લોકોને જ સહાય મળે છે, જ્યારે માનવ કલ્યાણ યોજના હેઠળ દરેક જાતિની એટલે કે દરેક કેટેગરીના લોકોને સહાય મળે છે. આ યોજના માટે પાત્રતા અને માપદંડની વાત કરવામાં આવે તો અરજદારની ઉંમર 18 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને તેની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો એટલે કે ચૂંટણી કાર્ડ અથવા તો વીજળી બિલ, જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો અને જો કોઈ વ્યાવસાયિક તાલીમ મેળવેલ હોય તો તેનો પુરાવો, મોબાઈલ નંબર, જન્મનો દાખલો અથવા પુરાવો અને મોબાઈલ નંબર અને સ્વઘોષણા પત્રની જરૂર પડશે. મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને અગાઉ જો ઓનલાઈન અરજી કરેલી હોય તો હવે ફરીથી અરજી કરવાની રહેતી નથી. અને ખાસ વાત એ કે આ યોજનામાં અગાઉ કોઈને પરિવારમાંથી લાભ મળેલ હોય તો હવે બીજી વખત પરિવારના અન્ય સભ્યને લાભ મળશે નહીં. આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.